રથયાત્રાને અનુસંધાને શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપીની અધ્યક્ષતામાં યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, પત્રકારો હાજર રહ્યા હતા. રાબેતા મુજબની રથયાત્રામાં આપણે એવો કોઈ પ્રશ્ન નથી કે કોલ કરવાની જરૂર અત્યારે હોય એટલે આપણા વડીલો મારફતે આપણી પણ એક મિટિંગ થઈ જાય અને મિટિંગ અંદર આપણા જે પણ સ્વયંસેવકો છે આપણા જે લોકલ ગ્રુપમાં પણ એ મેસેજ પહોંચી જાય કે તમને કોઈ પણ મેસેજ મળે છે સૌથી પહેલાં તમે અમારા પોલીસનો સંપર્ક કરો. સૌથી પહેલો મેસેજ અમારી પાસે આવવો જોઈએ, નહીં કે એવું ના થાય કે ભાઈ 200 જણાને ગ્રુપમાં મેસેજ વાયરલ કરી નાખે. રામ રહીમ કમિટી એ આપણે આ વર્ષે પણ જે શોભાયાત્રા નીકળે છે એમાં કોંગ્રેસ પક્ષ બધું આપણને ખાલી આપી તમે તમારો સંપૂર્ણ સહયોગ કરીએ છીએ અને પૂર્ણવાળી પૂર્વ આપણે બધી ઘટના બધી બની નથી. આમાં અસંખ્ય ટાંગામાં કાલ ટાંગો બનવાનો અમને મોકો મળ્યો. તંત્રના સહકારમાં તો સહકાર તો અમારો ન ગણી શકાય, ખાલી જઈને ઉભા જ રહ્યા હતા. પણ મામલતદાર સાહેબની સૂચના મળી કે ભાઈ આવું ઘટના છે ને તંત્ર ત્યાં મચેરી છે, તમે જાઓ ત્યાં મદદ થાય કરો. ત્યાં ગયા અને આ મોકો મળ્યો અને આ મોકો અમને આપવા બદલ તંત્રનો આભાર માનીએ છીએ. સાહેબ આપણે ઘણી બધી શોભાયાત્રા શિવો ધાર્મિક કામ છે એટલે બધું અમે સરસ મજાનું કરીએ. મહિલા યાત્રાની નીકળશે, પરશુરામની યાત્રા નીકળે, દર્શાની ગીતની યાત્રા નીકળે. એવી જ રીતે મુસ્લિમ ભાઈઓના પણ તહેવારો સરસ મજાના ઉજવાય અને એવી પ્રાર્થના ભગવાનને કરીએ કે હરેક વર્ષે આવા નવા કાર્યક્રમો આપણા ઉજવાતા રહે. બંને સમાજ ધાર્મિક કોઈની લાગણી ન દુભાય. રથયાત્રાના સહયોગમાં હોય છે, વ્યવસ્થામાં હોય છે અને આ વર્ષે પણ હશે અને ક્યારેય કોઈ પણ જાતની આ બધી ઘટના બની નથી. અને એક વસ્તુ અમે ખાસ પાલન કરીએ છીએ કે રથયાત્રાના 2 દિવસ અગાઉ અમારા જેટલા ગ્રુપો ચાલી રહ્યા છે, સિહોર તાલુકાના 19 ગામ અને સિહોર નગરના તમામ નાગરિકો જોડાયેલા હિન્દુ પરિષદના ગ્રુપ ચાલી રહ્યા છે, તો 2-3 દિવસ અમે તમામ ગ્રુપને બ્લોક કરી દઈએ છીએ, જેથી કરીને કોઈ એવો મેસેજ ન વાયરલ થઈ જાય કે જે ખોટો હોય. ઉજવતા રહેશે. જીવનમાં કોઈ દિવસ તહેવાર દરમિયાન અઘટિત બનાવ બનશે એની ખાતરી આપું છું અને સાહેબને એક વિનંતી કરું છું કાલે રેસ્ક્યુ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી જે જર્જરિત મકાન હોય અને વીજળી વાયરો એ બાબતે એવી વરસાદના કારણે એનું નિરીક્ષણ કરવામાં આવ્યું. એબી અને નગરપાલિકાનો સ્ટાફ સાથે હતો, એ લોકોને નોટિસ આપવામાં આવી. એ લોકોએ આ વડીલો અને આગેવાનો જે છે આપણે બધાને એક અપીલ એ છે કે એ લોકોને કહી અને એ જર્જરિત મકાન છે એ ઉતરી જાય તો આપણે બધા સાથે પ્રયત્ન કરવાનો. તહેવાર પણ બહુ છે એટલે આપણે એટલી બધી વસ્તુઓમાં આફત હોય, બનાવટ હોય, રીતે પણ આપણે ક્યાંક તકલીફ પડતી હોય અથવા તો ઘણા એવા બધી વસ્તુઓ હોય વાતો દોડવાની બહુ મજા આવતી હોય. એ પણ જે બાબતી તત્વો પણ આ વસ્તુમાં ખૂબ જ મોટો લાભ લેતા હોય. તો આપણે જ્યારે રથયાત્રા પણ છે અને શોભાયાત્રા પણ છે પોલીસ તરીકે અને આયોજક તરીકે અને ગ્રામ્ય નાગરિક તરીકે આપણે સૌની તૈયારી જવાબદારી છે કે આપણે જે આપણો તહેવાર છે, આપણો જે પ્રસંગ છે એ શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસમાં આપણે પૂરો થાય. એ બાબતે પોલીસ તરફથી પણ ઘણી બધી આપણે સૂચનાઓ કરવાની છે. આપણા તરફથી પણ ઘણા બધા ખેડૂતો આપણા તરફથી પણ માંગે છે આપણા વર્ષોની અંદર જે પણ રથયાત્રા કે શોભાયાત્રા નીકળી એમાં જે આગળતા પડતી હોય અને પોલીસોના જે પણ એ બંને બાબતે આપણે આજે ચર્ચા